નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 5 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આગામી દિવસ દરમિયાન હવામાન કેવું જોવા મળશે, તાપમાન, ગરમીની સાથે જ વરસાદની પણ અપડેટ મેળવીશું। આગામી દિવસ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત ક્યારથી જોવા મળશે તેની પણ અપડેટ મેળવીશું, વાવાઝોડાની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। ગુજરાતની અંદર અત્યારે રેકોર્ડ તાપમાન નોંધાઈ રહ્યું છે। મોટાભાગના વિસ્તારની અંદર 43 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળી રહ્યું છે। આગામી 3 દિવસની વાત કરવા જઈએ તો તાપમાનનો પારો 44 ડિગ્રીને પણ પાર પહોંચે તેવી સંભાવના છે। આગામી 2 દિવસ દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, નર્મદા, મહેસાણા, વડાલી તેમજ ખેડબ્રહ્મા, ઈડર, ડીસા, પાટણ તેમજ સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને જૂનાગઢની અંદર તાપમાનનો પારો 43-44 ડિગ્રી જોવા મળશે। 7 તારીખથી લઈને 10 તારીખ દરમિયાન તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચે તેવી પણ સંભાવના રહેલી છે। તો આ અઠવાડિયા દરમિયાન ગુજરાતની અંદર ભયંકર ગરમીનો રાઉન્ડ જોવા મળશે અને ફૂલ વધારે ગરમી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। હાલ મિડ લેવલ ઉપર ગુજરાતની અંદર હળવા વાદળો જોવા મળશે। કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર આગામી 2-3 દિવસ દરમિયાન તેમજ ગુજરાતનું વાતાવરણ આમ ગણવા જઈએ તો સૂકું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। પરંતુ આગામી 10 તારીખ બાદથી દક્ષિણ ભારતના વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે, જેના કારણે તેની અમુક અસર પણ ગુજરાતમાં જોવા મળશે। કારણ કે 14 થી લઈને 16 મે દરમિયાન અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બને તેવી શક્યતા છે। આ સિસ્ટમને કારણે દક્ષિણ ભારતમાં શરૂ થયેલી પ્રી મોન્સૂન એક્ટિવિટી વધુ ગતિ પકડશે। સાથે જ 10 તારીખ બાદ દક્ષિણ ભારતના વિસ્તારની સાથે પૂર્વ ભારત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પણ હળવા સામાન્ય વરસાદી ઝાપટા પ્રી મોન્સૂન એક્ટિવિટીના જોવા મળશે। કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર શરૂ થતી પ્રી મોન્સૂન એક્ટિવિટી આગળ વધતા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ જોવા મળશે, જેના કારણે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારની અંદર વલસાડ, સુરત, વાપી, ડાંગ, કપરાડા સહિતના ભાગો અને નર્મદા જેવા વિસ્તારની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે। સાથે ગુજરાતની અંદર મે મહિનાના એન્ડમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। વાવાઝોડાની વાત કરવા જઈએ તો હાલ તો ઘણા બધા વેધર એનાલિસ્ટે આગાહી કરી છે કે મે મહિના દરમિયાન તાપમાન અનુકૂળ હોવાને કારણે વાવાઝોડું બનશે, પરંતુ તે આગોતરા એંધાણ તરીકે નોંધ આપી હતી। હાલની અપડેટ મુજબ કોઈ વાવાઝોડું બને તેવી શક્યતા જણાઈ નથી, તાપમાન એટલું બધું ઊંચું ન હોવાને કારણે, પરંતુ બંગાળની ખાડીમાં કદાચ વાવાઝોડું બને તેવા પણ સંજોગો જણાઈ રહ્યા છે। કારણ કે વાવાઝોડું બનવા માટે બંગાળની ખાડી અત્યારે સક્રિય છે અને તાપમાન જેટલું જોતું હોય એટલું હાલ ઉપલબ્ધ છે, જેના કારણે બંગાળની ખાડીમાં કદાચ વાવાઝોડું બની શકે છે અને અરબી સમુદ્રમાં પણ જો તાપમાન તે પ્રમાણે થશે તો ચોક્કસપણે જો વાવાઝોડું બનશે તો માહિતી આપતા રહીશું। તો મિત્રો, આ ત્યાંની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું।